નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ। ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે કોબીના પાકમાં આવતો મુખ્ય રોગ કાળો સડો। આ રોગ કઈ રીતે આવે છે, આના લક્ષણો કેવા હોય અને આવી ગયા પછી શું કરવું, આજે એની વાત કરવી છે। રોગ કઈ રીતે આવે એની વાત કરીએ તો એક બેક્ટેરિયા કે જે ઝેન્થોમોનાસ કેમ્પેસ્ટ્રીસ નામના જે બેક્ટેરિયા છે એના થકી આ રોગ ફેલાય છે। ખેડૂત મિત્રો એના લક્ષણોની વાત કરીએ તો આ રોગ જે છે એ પાનના કિનારીએથી શરૂ થાય છે। પાનની અંદર પીળા રંગના વી આકારના ધાબા પડે છે। ધીમે ધીમે પાનના એટલે કે છોડના નસું સુકાવા લાગે છે, કાળી પડીને સુકાવા લાગે છે અને ધીમે ધીમે આખો છોડ સુકાઈ જાય છે। જો ખેડૂત મિત્રો આવા લક્ષણો દેખાતા હોય તો એના માટે સચોટ ઈલાજ છે ક્લોપર ઓક્સીક્લોરાઇડ અને સ્ટેપ્રોસાયક્લિન। ખેડૂત મિત્રો આ બે દવાનો છંટકાવ કરી દો એટલે તમે એને નિયંત્રણમાં લાવી શકો છો। ખેડૂત મિત્રો આવી સારી માહિતી અને વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે 92 31 36 89। આભાર।